A great dramatist, Shakespeare, has rightly said that life is drama, world is the stage, and we all are actors. Everybody is playing his own role on the surface of the earth. Myself, Sahdev Singh Sonagra, teaching you English grammar. આજ સુધી છેલ્લા 4-5 લેક્ચરથી હું ટેન્સીસ વિશે ભણાવું છું. પ્રેઝન્ટ ટેન્સના જુદા જુદા 4 પ્રકાર, પાસ્ટ ટેન્સના જુદા જુદા 4 પ્રકાર વિશે ક્રમશઃ ચર્ચા કરી અને આજે હું ફ્યુચર ટેન્સ, સિમ્પલ ફ્યુચર અને કન્ટિન્યુઅસ ફ્યુચર, પરફેક્ટ ફ્યુચર અને પરફેક્ટ કન્ટિન્યુઅસ ફ્યુચર વિશે ક્રમશઃ ચર્ચા કરવા જઈ રહ્યો છું. ફર્સ્ટ ઓફ ઓલ we shall talk about simple future tense. ફ્યુચર ટેન્સ શું છે? તો ફ્યુચર ટેન્સ એટલે હું ભવિષ્યની, આવતીકાલની, આવતા સમયની, આવતા વર્ષની, અનસીન જે છે જેના વિશે આપણે જાણતા નથી એના વિશે વાત કરવી હોય ત્યારે ફ્યુચર ટેન્સ વપરાય છે. ફ્યુચર ટેન્સમાં 4 પ્રકાર છે: સિમ્પલ ફ્યુચર, કન્ટિન્યુઅસ ફ્યુચર, પરફેક્ટ ફ્યુચર અને પરફેક્ટ કન્ટિન્યુઅસ ફ્યુચર. એમાં સૌથી પહેલાં સિમ્પલ ફ્યુચર ટેન્સ. સિમ્પલ ફ્યુચર ટેન્સની સેન્ટેન્સ પેટર્ન છે: સબ્જેક્ટ એટલે કે કર્તા, એની સાથે શેલ અથવા વિલ, એ બેમાંથી કોઈ એક હેલ્પિંગ વર્બ, એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ અને છેલ્લે આવે ઓબ્જેક્ટ. આ એની સેન્ટેન્સ પેટર્ન છે. આઈ વિલ ટીચ યુ ઇંગ્લિશ ગ્રામર ટુડે અથવા આઈ શેલ ટીચ યુ ઇંગ્લિશ ગ્રામર ટુડે. આજે હું તમને અંગ્રેજી વ્યાકરણ ભણાવીશ. એમાં 2 શબ્દો વાપર્યા, શેલ અને વિલ. તો સૌથી પહેલાં એ સમજવું રહ્યું કે શેલ અને વિલમાં શું ફેર છે. આમ સામાન્ય રીતે અમેરિકન ઇંગ્લિશમાં શેલનો ઉપયોગ નથી થતો, પણ બ્રિટિશ ઇંગ્લિશમાં એને આઈડેન્ટિફાઈ અલગ અલગ રીતે કરવામાં આવ્યું છે. શેલ અને વિલમાં એના ઉપયોગની દ્રષ્ટિએ વિચારીએ તો આઈ અને વી એ 2 કર્તા સાથે સામાન્ય સંજોગોમાં શેલ વપરાય છે, જેને આપણે નોર્મલ ફ્યુચર એવું વ્યાખ્યાયિત કરી શકીએ. અને આઈ અને વી સાથે શેલને બદલે વિલ વાપરીએ તો એ સ્ટ્રોંગ ફ્યુચર, એટલે કે જ્યારે કોઈને વચન આપવું હોય, કોઈ હુકમ કરવો હોય, કોઈ ધમકી આપવી હોય, કોઈ નિર્ણય કરવો હોય ત્યારે આઈ અને વીની જોડે વિલ વપરાય છે. ધીસ ઇઝ ધ બેઝિક ડિફરન્સ બિટવીન નોર્મલ ફ્યુચર એન્ડ સ્ટ્રોંગ ફ્યુચર. ફ્યુચર ટેન્સ દર્શાવતા શબ્દો કયા કયા છે કે ફ્યુચર ટેન્સનો ઉપયોગ સામાન્ય રીતે ક્યારે થાય? તો એને આપણે કીવર્ડ્સ કહીએ છીએ. ગ્રામરમાં એને કીવર્ડ્સ કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, નેક્સ્ટ પછી મેં ડેશ કર્યું છે, એટલે કે નેક્સ્ટ યર, નેક્સ્ટ વીક, નેક્સ્ટ ટાઈમ, નેક્સ્ટ પીરિયડ, એ બધા સિમ્પલ ફ્યુચર ટેન્સ બતાવતા શબ્દો છે. ટુમોરો એટલે કે આવતીકાલે, ઇન 2021 અથવા ભવિષ્યનું કોઈપણ વર્ષ 2025, 2030, 2030 એ સિમ્પલ ફ્યુચર ટેન્સ બતાવે છે. ઇન a few days, in a few weeks, in a few years, in coming time, in coming generations, the day after next Sunday, the day after tomorrow, આ બધા શબ્દો ફ્યુચર ટેન્સ બતાવે છે. આ સિમ્પલ ફ્યુચર ટેન્સ બતાવતા શબ્દો છે. જ્યારે આવા શબ્દોનો ઉપયોગ થાય ત્યારે ફ્યુચર ટેન્સનો ઉલ્લેખ થાય છે એવું સમજી શકાય. મેં સિમ્પલ ફ્યુચર ટેન્સના એક્ઝામ્પલ્સ લખ્યા છે. એમાં સેન્ટેન્સ પેટર્નની વાત ઉપર થઈ ગઈ. આમાં સેન્ટેન્સ પેટર્ન સિવાય ધ્યાન એ રાખવાનું છે કે કેટલાક વાક્યોમાં મેં શેલ વાપર્યું છે અને કેટલાક વાક્યોમાં મેં વિલ શબ્દનો ઉપયોગ કર્યો છે. તો જેમ મેં શરૂઆતમાં કહ્યું કે આઈ અને વી એ 2 કર્તા સાથે શેલ વાપરો તો એ નોર્મલ ફ્યુચર ટેન્સની વાત છે. અને આઈ અને વી સાથે જો વિલનો ઉપયોગ કરવામાં આવે તો એમાં કાં તો વચન આપવાની વાત હોય, કાં તો હુકમની વાત હોય, કાં તો નિર્ણય કરવાની વાત હોય. ભવિષ્યમાં વચન આપવું હોય, નિર્ણય કરવો હોય અથવા હુકમ કરવો હોય તો આઈ અને વીની સાથે સામાન્ય સંજોગોમાં વિલ વપરાય છે. સો ધ ફર્સ્ટ એક્ઝામ્પલ ઇઝ આઈ શેલ બી 40 નેક્સ્ટ યર. ઉદાહરણ છે કે આવતી સાલ 40 વર્ષનો થઈશ. ધીસ ઇઝ જસ્ટ નોર્મલ ફ્યુચર. સેકન્ડ વન, આઈ શેલ સી યુ ટુમોરો, આઈ વિલ સી યુ ટુમોરો. મેં એક જ વાક્યમાં શેલ અને વિલ બંને શબ્દોનો ઉપયોગ કર્યો છે. નાઉ વોટ ઇઝ ધ ડિફરન્સ? તમે કોઈ વ્યક્તિને એમ કહો કે આઈ શેલ સી યુ ટુમોરો, સી એને અંગ્રેજીમાં, ગુજરાતીમાં સીનો અર્થ જોવું થાય છે, પણ અંગ્રેજીમાં સીનો અર્થ મળવું પણ થાય છે. એટલે આઈ શેલ સી યુ ટુમોરો એનો સામાન્ય અર્થ એવો થાય કે હું આવતીકાલે તમને મળીશ. પણ આઈ વિલ સી યુ ટુમોરો તો એ નોર્મલ ફ્યુચર ટેન્સ નથી.
એ સ્ટ્રોંગ ફ્યુચર છે. એટલે જ્યારે આપણે કોઈને ધમકી આપતા હોય કે આઈ વિલ સી ઇન ધ કોર્ટ, હું તમને કોર્ટમાં જોઈ લઈશ, એટલે હું આવતીકાલે મળીશ એ સામાન્ય વાત છે અને હું તમને જોઈ લઈશ એ ધમકી છે. તો આ બંને વાક્યોમાં બાકીના બધા શબ્દો સેમ છે, બટ એક શેલ અને વિલ બદલાય છે. શેલ શોઝ કોમન ફ્યુચર, વિલ શોઝ સ્ટ્રોંગ ફ્યુચર. એના જેવા જ બીજા ઉદાહરણો છે. આઈ વિલ નેવર ઇન્ટરફિયર અગેઇન. કોઈ વ્યક્તિની વાતમાં કે એના કામમાં આપણે ઇન્ટરફિયર કરવાની વાત છે, એટલે એમાં વચ્ચે પડવાની વાત છે. જ્યારે આપણે નિર્ણય કરતા હોય કે હું આ કામમાં ફરીથી નહીં પડું, તો આઈ શેલને બદલે આઈ વિલ નેવર ઇન્ટરફિયર અગેઇન એ નિર્ણય છે. આઈ વિલ ગીવ યુ અ ગિફ્ટ ઇફ યુ ગેટ ગુડ માર્ક્સ. વચન આપ્યું. કોઈ બાળકને અથવા કોઈ વિદ્યાર્થીને આપણે જ્યારે કહીએ કે તું સારા માર્ક્સ લાવીશ તો હું તને સારી ગિફ્ટ લાવી આપીશ, તો એ વચન છે. તો અહીંયા વિલ શબ્દ એટલા માટે વાપર્યો છે કે આઈ વિલ ગીવ યુ અ ગિફ્ટ ઇફ યુ ગેટ ગુડ માર્ક્સ ઇન ધ એક્ઝામિનેશન. નેક્સ્ટ વન ઇઝ વી વિલ પે અવર ડ્યુઝ ઇન ટાઈમ. અમારા બાકી નાણાં સમયસર ચૂકવી દઈશું, આ વચન છે. વી શેલ અરેન્જ એ ફંક્શન. અગેન શેલ. વી શેલ અરેન્જ અ ફંક્શન. અમે કોઈ એક ફંક્શનનું એરેન્જમેન્ટ કરીશું. એ સિમ્પલ ફ્યુચર ટેન્સમાં નોર્મલ ફ્યુચર ટેન્સ. તો સૌથી પહેલાં આ પ્રકરણમાં ફ્યુચર ટેન્સ સિવાય સમજવાની વાત એ છે કે શેલ અને વિલના ઉપયોગમાં આટલો ડિફરન્સ છે. આની અગાઉ મેં શેલ અને વિલની જે ચર્ચા કરી એ ફર્સ્ટ પર્સન સિંગ્યુલર એટલે કે આઈ અને ફર્સ્ટ પર્સન પ્લુરલ એટલે કે વી, એ બે કર્તા સાથે જ આઈ અને વી એ બે કર્તા સાથે જ શેલ અને વિલના પ્રયોગની વાત હતી. સેકન્ડ પર્સન સિંગ્યુલર પ્લુરલ યુ, થર્ડ પર્સન સિંગ્યુલર હી શી ઇટ અને પ્લુરલ દે, એની સાથે શેલ વિલ એના કરતાં બિલકુલ ઓપોઝિટ પરિસ્થિતિ છે. એટલે કે યુ, હી, શી, ઇટ, દે આમાંથી કોઈ એક કરતા હોય અથવા એ સિવાય કોઈ પણ નામ હોય તો એની સાથે વિલ સામાન્ય સંજોગોમાં વપરાય છે, એટલે કે નોર્મલ ફ્યુચરમાં વપરાય છે. જ્યારે આ બધા કરતા સાથે યુ, હી, શી, ઇટ, દે અથવા કોઈ નામ સાથે શેલનો ઉપયોગ થાય તો એ વિશેષ ઉપયોગ છે, એટલે કે એ સ્ટ્રોંગ ફ્યુચર દર્શાવે છે. શેલ અને વિલના ઉપયોગની દ્રષ્ટિએ જોવા જાઓ તો બિલકુલ ઓપોઝિટ ફોર્મ છે. આઈ અને વી અથવા યુ, હી, શી, દે અને કોઈ પણ નામ. થોડાક એક્ઝામ્પલ્સથી આપણે સમજીશું. પહેલાં બે વાક્યો સેમ લખ્યા છે. પહેલું છે યુ વિલ ફિનિશ યોર હોમવર્ક નેક્સ્ટ ટાઈમ અને બીજું છે યુ શેલ ફિનિશ યોર હોમવર્ક નેક્સ્ટ ટાઈમ. એક શિક્ષક એક વિદ્યાર્થીને એમ કહે છે કે તારું હોમવર્ક નેક્સ્ટ ટાઈમ પૂરું થઈ જવું જોઈએ. આ સિમ્પલ ફ્યુચર ટેન્સ નોર્મલ ટોનમાં છે, પણ વારંવાર ન કરતો હોય વિદ્યાર્થી તો શિક્ષક કડક રીતે કહે કે યુ શેલ ફિનિશ યોર હોમવર્ક નેક્સ્ટ ટાઈમ. તો ધીસ વન ઇઝ નોર્મલ ફ્યુચર ટેન્સ, ધીસ વન ઇઝ સ્ટ્રોંગ ફ્યુચર ટેન્સ. એટલે કે યુ સાથે વિલ અને શેલ બંને વાપરી શકાય, પણ વિલ વાપરો ત્યારે સામાન્ય વાત છે, જ્યારે શેલ વાપરો ત્યારે ભારપૂર્વક વિદ્યાર્થીને કહેવામાં આવે છે કે હોમવર્ક નેક્સ્ટ ટાઈમ પૂરું જ જોઈએ. યુ શેલ ફિનિશ હોમવર્ક નેક્સ્ટ ટાઈમ. દે શેલ કમ હોમ બિફોર 10 PM. ઇટ ઇઝ કન્ફર્મ. કોઈ બહાર ગયા હોય ઘરના એક બે જણ તો 10 વાગ્યા પહેલાં પાછા આવી જ જશે, એટલા માટે દે વિલની જગ્યાએ દે શેલ કમ હોમ બિફોર 10 PM. ઇટ ઇઝ કન્ફર્મ. હી શેલ પે ધ રેન્ટ ઓન 10th એવરી મંથ. ટર્મ્સ કન્ડિશન્સની વાત હોય, જ્યારે ભાડા કરાર કરવાનો હોય તો એમાં અંગ્રેજીમાં લખાયું હોય તો હી કરતા સાથે શેલ આવે, વિલ ના આવે. હી શેલ પે ધ રેન્ટ ઓન 10th એવરી મંથ. દર મહિનાની 10 તારીખ અથવા એના પહેલાં ભાડું ચૂકવાઈ જશે. ઇટ ઇઝ સ્ટ્રોંગ ફ્યુચર. ઓલ ટીચર્સ શેલ પુટ ઓન માસ્ક ઇન સ્કૂલ વેન દે કમ ટુ સ્કૂલ. બધા જ શિક્ષકો જ્યારે નિશાળે આવવાનું ચાલુ થશે ત્યારે કમ્પલસરી માસ્ક પહેરીને આવશે. શેલનો ઉપયોગ છે. ઓલ ટીચર્સ શેલ પુટ ઓન માસ્ક ઇન સ્કૂલ. યુ શેલ રિસીવ માય ઈમેલ ઇન 24 hours. 24 કલાકમાં તમને મારો મેલ મળી જ જશે.
યુ શેલને બદલે યુ વિલ વાપરો તો એ નોર્મલ ફ્યુચર ટેન્સ છે. તમને 24 કલાકમાં મારો મેલ મળી જશે, પણ મળી જ જશે એવું સૂચવવું હોય તો યુ શેલ રિસીવ માય ઈમેલ ઇન 24 hours. એન્ડ ધ લાસ્ટ વન, યુ શેલ ગેટ અ નાઇસ ગિફ્ટ ઇફ યુ ગેટ ફર્સ્ટ ક્લાસ રિઝલ્ટ. વિદ્યાર્થી અથવા બાળકને જ્યારે પિતા કે તું સારું રિઝલ્ટ લાવીશ તો ડેફિનેટલી યુ વિલ ગેટ, અને બદલે ડેફિનેટલી યુ શેલ ગેટ અ નાઇસ ગિફ્ટ. તો ધીસ ઇઝ સમથિંગ અબાઉટ સિમ્પલ ફ્યુચર ટેન્સ. સિમ્પલ ફ્યુચર ટેન્સને શેલ અને વિલના ઉપયોગ સિવાય બીજી બે રીતે વર્ણવી શકાય છે. લેટ્સ સી. સિમ્પલ ફ્યુચર ટેન્સને શેલ અને વિલના ઉપયોગ સિવાય બીજી બે રીતે વર્ણવી શકાય. અત્યાર સુધી આપણે જોયું કે સિમ્પલ ફ્યુચર ટેન્સમાં શેલ અને વિલના ઉપયોગમાં શું ફેર છે. હવે આપણે એ જોઈશું કે શેલ અને વિલના ઉપયોગ સિવાય પણ સિમ્પલ ફ્યુચર ટેન્સને કેવી રીતે વ્યક્ત કરી શકાય, કેવી રીતે વર્ણવી શકાય. ફોર એક્ઝામ્પલ, વી શેલ વિઝિટ કાશ્મીર નેક્સ્ટ મંથ. તો આમાં શેલનો ઉપયોગ છે. આ નોર્મલ ફ્યુચરની વાત છે કે આવતા મહિને આપણે જમ્મુ કાશ્મીરની મુલાકાત લઈશું. પણ શેલને બદલે ગોઈંગ ટુ એટલે શેલ અથવા વિલને કાઢી નાખી અને એની જગ્યાએ ટુ બીનું યોગ્ય રૂપ એટલે કે કર્તા પ્રમાણે એમ, ઇઝ કે આર અને ગોઈંગ ટુ એડ કરવાથી ટુ બી ગોઈંગ ટુ એવી વ્યાકરણમાં વાક્ય રચના છે. વી શેલ વિઝિટ કાશ્મીર નેક્સ્ટ મંથ, એને ટુ બી ગોઈંગ ટુ એડ કરી અને એવી રીતે પણ કહી શકાય વી આર ગોઈંગ ટુ વિઝિટ કાશ્મીર નેક્સ્ટ મંથ. આ બંને વાક્યનો અર્થ એક જ થાય છે. આ બંને ફ્યુચર ટેન્સ જ બતાવે છે. ફરક એટલો છે કે આમાં શેલ અથવા વિલનો ઉપયોગ થાય, જ્યારે આમાં શેલ અથવા વિલને બદલે ટુ બીનું કોઈ એક રૂપ એટલે કે એમ અથવા ઇઝ અથવા આર કરતા પ્રમાણે અને ગોઈંગ ટુ એડ કરી શકાય. આઈ વિલ પે ધ ટેક્સ એને એમ કહી શકાય આઈ એમ ગોઈંગ ટુ પે ધ ટેક્સ. હી વિલ અરેન્જ એ મીટિંગ એને એમ કહી શકાય હી ઇઝ ગોઈંગ ટુ અરેન્જ એ મીટિંગ. એટલે શેલ અથવા વિલને બદલે ટુ બી ગોઈંગ ટુનો ઉપયોગ. ત્રીજો પ્રકાર છે, આને કહે છે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ ઇન્ડિકેટિંગ સિમ્પલ ફ્યુચર ટેન્સ. એટલે કે વાક્યરચના કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સની ચાલુ વર્તમાનકાળની હોય, પણ એમાં એક કીવર્ડ એટલે સમયદર્શક શબ્દ જો ભવિષ્યકાળનો આવે તો એ સિમ્પલ ફ્યુચર ટેન્સ થઈ જાય છે. એને વ્યાકરણની ભાષામાં કહેવામાં આવે છે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ ઇન્ડિકેટિંગ સિમ્પલ ફ્યુચર ટેન્સ. આ જ વાક્યને વી આર પ્લાનિંગ ટુ વિઝિટ કાશ્મીર નેક્સ્ટ મંથ. તો આર પ્લાનિંગ એ વાક્યરચના કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સની છે, પણ પાછળ આવ્યું નેક્સ્ટ મંથ એટલે ફ્યુચર ટેન્સ થઈ જાય. તો આ સિમ્પલ ફ્યુચર ટેન્સ વિથ શેલ વિલ, આમાં ટુ બી ગોઈંગ ટુ અને આમાં કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સની વાત છે. ટુ બી ગોઈંગ ટુમાં એક એ ધ્યાન રાખવાનું કે એમાં ક્રિયાપદ, મુખ્ય ક્રિયાપદ જેમ અહીંયા વિઝિટ છે એમ ગો અથવા કમ શબ્દ હોય, વી શેલ વિઝિટ કાશ્મીર હોય તો વી આર ગોઈંગ ટુ વિઝિટ કાશ્મીર થાય, પણ વી શેલ ગો ટુ કાશ્મીર હોય તો વી આર ગોઈંગ ટુ ગો એવું ના થઈ શકે. કમ અને ગોનો જ્યાં ઉપયોગ હોય ત્યાં આ વાક્યરચનાનો ઉપયોગ થતો નથી. આ ત્રીજી વાક્યરચનાના મેં 3 ઉદાહરણો આપ્યા છે. પહેલું, આઈ એમ પ્રિપેરિંગ ફોર જીપીએસસી. એમ પ્રિપેરિંગ એ ચાલુ વર્તમાનકાળ બતાવે છે, પણ એમાં એક શબ્દ ઉમેરી દીધો નેક્સ્ટ યર. આઈ એમ પ્રિપેરિંગ ફોર જીપીએસસી નેક્સ્ટ યર એ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ ઇન્ડિકેટિંગ સિમ્પલ ફ્યુચર ટેન્સ. ઇન્ડિકેટિંગ એટલે કે દર્શાવવું, એ ભવિષ્ય સૂચક વાક્યરચના છે. વી આર જોઈનિંગ ધ ટૂર ટુમોરો મોર્નિંગ. આવતીકાલે સવારે ટૂર જોઈન કરી રહ્યા છે. ધ પ્રાઇમ મિનિસ્ટર ઇઝ એડ્રેસિંગ ધ નેશન ટુનાઇટ. પ્રાઇમ મિનિસ્ટર ઇઝ એડ્રેસિંગ એ વાક્યરચના કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સની છે, પણ એમાં એક શબ્દ ઉમેરી ગયો ટુનાઇટ. ધ પ્રાઇમ મિનિસ્ટર ઇઝ ગોઈંગ ટુ એડ્રેસ, ધ પ્રાઇમ મિનિસ્ટર વિલ એડ્રેસ એન્ડ ધ પ્રાઇમ મિનિસ્ટર ઇઝ એડ્રેસિંગ. એ ત્રણેય વાતો સિમ્પલ ફ્યુચર ટેન્સ બતાવે છે. I hope you understand simple future tense. This is all about simple future tense. Thank you. Hi friends, basically I am an English teacher and right now working as a director cum principal of some school. I have been doing these activities with a special purpose to help the students sitting at home during Corona. Slowly and gradually, if you follow me, I will lead this exercise towards spoken English. I hope you are enjoying my sessions.
If you have any query or if you have any suggestion, you can write in a comment box. Thank you.